મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારે ફ્રેશ વ્લોગમાં. તો આપણી સવાર થઈ ગઈ છે અને સવારના બધા જે કામ હોય એ પતાવી લીધા છે. અને ઠંડી એવી લાગે છે હમણાંની જોરદારની. સવારમાં બહાર જવાની ઈચ્છા નહીં થતી, એટલી બધી ઠંડી લાગે છે. પણ તો આવી જો સવારના બધા કામ ફિનિશ કરી દીધા, નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ. અને માનવના પપ્પા જાય છે ઓફિસ અને આપણે બનાવીશું જમવાનું. તો હું જમવાનું બનાવું છું. તો જમવામાં બને છે આજે કારેલા બટાકાનું શાક બનાવું છું. જમવાનું બની જાય એટલે માનવના પપ્પા જમી અને ઓફિસ જશે અને આપણે બાકીનું કામ હશે એ પતાવીશું. જોઈએ છે. હા, પણ તાર શું ખાવું છે? શું ખાવું છે? શું ખાવું તારે? એ આપું, કાજુ બદામ આપું. હે તો હાઈ કર દો બધાને. ચલો જય અંબે કહી દો. જય અંબે. જય અંબે કહી દો બધાને. ચલો માનવને કાજુ બદામ આપી દઈએ. હમણાં જવું છે ઓફિસ અને બી જવું છે ને પપ્પા જોડે. કેવું કરે છે પપ્પા? લે ઉઠકી હવે બાબા જઈશું. બાબા જઈશું કે બાબા જવું બોલ. કાલનો કે છે મંદિર લઈ જાઓ એમ. આજે લઈ જાઓ ને મંદિર. બે ત્રણ દિવસથી નહીં જવાયું. આજે લઈ જઈશું. ઓકે હા લઈ જાઉં લઈ જાઉં છું પણ નાખ ને પકડો. જાઓ ને તમારા ઓફિસે બધાને ટાઈમ થતો રહેશે. લઈ જાઓ. ચલો કે પપ્પાને કે ચલો હું આવું ઓફિસ કે ઓફિસ કે ચલો બાય બાય બાય. જય અંબે. બાય કહી દે બાય. બાય જય અંબે. ચલો તમે તમારા ધંધે જાઓ, અમે અમારું કામ કરીએ. ચલો બાય બાય કહી દે. જય અંબે. એક બાજુ શાક થાય છે અને એક બાજુ આપણે મઠિયા હતા તો આપણે તળી લઈએ, નાસ્તો બનાવી લઈએ થોડો. મઠિયા પણ તળી લીધા છે અને સાથે સાથે યાદ આવ્યું તો મેં ચકરી પણ તળી લીધી છે. આ સાબુદાણાની ચકરી છે જે મને બહુ જ ભાવે છે, તો મેં તળી લીધી છે. ચાલો બધા નાસ્તો કરવા. ઓહો હો શું બનાવ્યું છે આજ તો. કેવું માનવ મસ્ત નખ માર્યો. તમારે લીધે જ મમ્મીનું નાક નાક લઈ લો કરી. ત્યાં કેમ અલગ બનાવ્યું ખાવા તારું? મને કારેલા બહુ ઓછા ભાવે એમ. ભાવે ખરા પણ પેટ ના ભરાય એનાથી મારું. બરાબર. ચાલો ભાઈ, કારેલાનું શાક છે, ડુંગળી છે, રોટલી છે, છાશ પણ છે. ચાલો જમવા માટે. શિયાળામાં કારેલા ને લીલી શાકભાજી ખાવા સારું લાગે. હું લાવી સારું હાલ બજાર ગઈ હતી ને તો તમારા માટે સ્પેશિયલ લાવી. સારું ચાલો જમી લઈએ. તો જુઓ બધું દિવસનું કામ પતી ગયું છે. માનવ સૂઈ ગયો છે તો હવે આપણે થોડી વાર રેસ્ટ કરી લઈએ. માનવભાઈ ઉઠી જાય એટલે ચા નાસ્તો કરશું. ત્યાં તો સાંજનો જમવાનો ટાઈમ થઈ જશે બનાવવાનો, તો જમવાનું બનાવી લઈશું. તો જો વાગ્યા છે 6:15 અને આજે આપણે બનાવવાની છે ઇડલી સંભાર. એટલે જો લાગી ગયા છે ધંધે આપણા. તો દાળ બાફા મૂકી દીધી છે અને આપણે સવારે આ ખીરું પલાળી દીધું હતું તો ખીરાનો હાથો આવી ગયો છે મસ્ત. તો આજે બને છે ઇડલી સંભાર. મજા પડી જશે આજે જમવાની. તો ચાલો આપણે ઇડલી સંભાર બનાવી લઈએ, બધું કામ પતાવી લઈએ સાંજનું. આ છે કંઈક કુકર કહેવાય અને આમાં શું છે ગરમ. આવું કઈ અંદાજો આવે તો કહેજો. બાકી શું બનાવ્યું છે? ઇડલી સંભાર બનાવ્યો છે જે ઓલરેડી મેં પહેલા વિડીયોમાં બતાવી દીધો છે. કહી દીધું છે. બનાવી છે આજે. ઓકે. અને ભાઈ આની રેસીપી આવશે નહીં કેમ કે ઓલરેડી રેસીપી બતાવી દીધી છે. તો આઈ બટનમાં હું પિન કરી દઈશ, બરાબર? તો ખબર પડી જશે તમને કે શું છે, કઈ રીતે બનાવવાની, એમ તેમ બધું, બરાબર? ચલો મળીએ થોડાક ટાઈમ પછી. ચાલો. આ લીંબુ કેમ નાખ્યું આમાં? બ્લેક ના થાય ને? બરાબર. ચલો ભાઈ, એક પ્લેટ આવી ગઈ છે. આ ટેસ્ટ માટે કટ કરી હતી. ચલો અહીંયા ચાલુ છે એક બાજુ જમવાનું ચાલુ છે. જો
જો જોયું 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 જોવાનું હોય એમ ખાઓ અહીં ખાવું દો હા ખાવું દો ચાલો ચાલો ઇડલી સંભાર જમવા જમી લીધું છે આ બે નંબરે જમી લીધું છે કાકાએ લીધું છે અને અમે બધા જમીએ છીએ હવે ચાલો બરાબર જમજો હો. આપણું જ ઘર છે અલે તો ભૂલી જ ગયેલો લે ઓલી ખાધા. જો મારો આયો ફોટો પાડવા તો આજે તો ઇડલીમાં મજા આવી ગઈ જોરદારની ઇડલી ખાધી છે મેં આજે કોઈ દિવસ નહીં ખાધી એટલી બધી ઇડલી આજે હું ખાઈ ગઈ છું જિંદગીમાં જોઈ ના હોય ને એમ ખાધી એ 12 વર્ષની પુખડી આવી આ ને માનસ ઊંઘમાં બોલી રહ્યા છે કેમ કે અમને જોરદાર ઊંઘ આવે છે અને માનવ સૂઈ ગયો છે તો આપણે પણ હવે સુવાની તૈયારી કરીશું સૂઈ જઈશું તો આજે શું કહેવાય આજે મને પૂછું જો શું બોલવું તને ખબર છે અગર તું હું જો તો હુઈ જાવ ને હું કમ લવણી કરવા માર ભેગા ભેગા બોલ બોલ ના કરીશ ને તો ઊંઘતા પાડ ઊંઘતા બૂમો પાડે છે બોલો અહીંયા જોવાની આજના માટે આટલું જ મળીએ એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે હા ત્યાં સુધી તમે બધા ખુશ મસ્ત રહો રહો. સ્વસ્થ રહો મસ્ત રહો અને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય ગુડ નાઇટ જય અંબે જય માતાજી